હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ। તો આજે તારીખ થઈ છે 23/7/2026। મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈએ તો મગફળીમાં સૂયાની સંખ્યા વધારવાની। મિત્રો મગફળીમાં સૂયાની સંખ્યા વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો એની વાત આજે આપણે ખાસ કરીને કરવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરશું કે અત્યારે મગફળી જે 40 દિવસથી તે 60-70 દિવસ લગીની તમામ ખેડૂત મિત્રોને થઈ ગઈ હોય છે। તો આપણે હુયાની સંખ્યા વધારે બેસે અને મગફળી એકદમ કલરમાં આવે અને ખાસ કરીને ફૂગ આપણે ન આવે એની માટે અત્યારે એડવાન્સમાં આપણે કયો છંટકાવ લઈશું। તો મિત્રો મગફળી અત્યારે તમે વિડીયોમાં જોશો ત્યારે તમને ખબર પડી જશે કે એકદમ આટલી ગ્રીનરી અને આટલો વિકાસ થઈ રહ્યો છે। તો આને આપણે હવે વિકાસને અટકાવવા માટે આપણે કયો છંટકાવ કરવો જેથી કરીને ઉપર વિકાસ અટકે અને મગફળીની સૂયામાં સંખ્યાનો વધારો થાય। તો મિત્રો ખાસ કરીને જો વધારે આપણે મગફળીની હાઈટ થઈ ગઈ હોય તો એની માટે આપણે ખાસ કરીને લઈશું કોઈ પણ સારી કંપનીનું પિક્ટોબુટ્રાઝોલ 40%, જે ખાસ કરીને સારામાં સારું રિઝલ્ટ મળે છે। મિત્રો તમે જોઈ શકો છો કે પિક્ટોબુટ્રાઝોલ 40% એસી ફોર્મ્યુલેશનમાં જે પ્રતિ પોપે 5 ml નાખી અને સરસ મજાનો આપણે છંટકાવ કરી શકીએ છીએ। અને વીઘે આપણે 3 થી 4 પંપનો છંટકાવ કરવો જેથી કરીને આપણે આવી મગફળીની હાઈડ હોય તો આપણે હાઈડને રોકી શકીએ છીએ। જે વધારે હાઈડ હોય તો અને ઓછી હાઈડ હોય તો મિત્રો આપણે એનો પણ વિડીયો બનાવેલો છે, જે આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં આવશે। જો મીડિયમ હાઈડ હોય તોય પણ આપણે વૈદટકાવનો છંટકાવ કરી જ નાખવો જેથી કરી અને આપણને સારામાં સારું પરિણામ મળે મિત્રો। તો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, એ આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે। તો આપણે આ છંટકાવ કરશું એટલે એકદમ મગફળીની હાઈટ ઉપર નોર્મલ એટલે કે જે એકદમ પૂર્ણપણે અટકી જતી હોય છે અને નીચે સોયામાં સંખ્યાનો વધારો થતો હોય છે। આપણે કોઈ ઉપર હાઈટની મગફળીની જરૂર નથી, વધીને આપણે 1 ફૂટની હાઈટ થાય એટલે ઘણું થઈ જાય। તો આ વેતની હાઈટ તો અત્યારે થઈ ગઈ છે, હમણાં 4-5 દિવસમાં 1 ફૂટની હાઈટ થઈ જશે મિત્રો। અને જરૂર પડે તો બીજો છંટકાવ પણ આપણે લઈ શકીએ છીએ। તો આ મિત્રો સારામાં સારું કામ કરે છે, ઉપર હાઈડ અટકાય છે અને એકદમ મગફળીને કલરમાં લાવે છે અને નીચે સોયાની સંખ્યામાં વધારો કરે છે। આના ભેગું આપણે વાત કરીશું ફૂગનાશક સારું કોઈ કંપનીનું। તો આ ફૂગનાશકમાં વાત કરીએ તો એઝોસ્ટ્રોબિન 11% જે આવે છે અને ભેગું આવે છે ટેબુકોનાઝોલ। એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ એઝોસ્ટ્રોબિન 11%, ટેબુકોનાઝોલ 18.10% એસી ફોર્મ્યુલેશનમાં સિસ્ટમિક અને ફંગીસાઇડ બીમાં સારામાં સારું કામ કરે છે। તો પ્રતિ પંપે 25 ml માપવાનું છે મિત્રો, જે સારામાં સારો છંટકાવ એડવાન્સમાં લઈ શકે છે। તો મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળી આપણે આજે 39 દિવસની મગફળી થઈ ગઈ છે અને આવી હાઈટ થઈ ગઈ છે, ખાલી 3 જ પિયત આપ્યા છે અને આપણે કોઈ વરસાદ પણ ખાસ કોઈ હજુ લગીન થયો નથી। જે 6-7 તારીખમાં આપણે વરસાદ નોર્મલ થયો હતો, જે મીડિયમ, અને અત્યારે કાલે એક નોર્મલ આપણે ઝાપટું આવી ગયું હતું 2 કલાક આવી જમીન લીલી થઈ જાય એવું। તો મિત્રો આ રીતની મગફળીની એકદમ હાઈડની તમે વાત કરો તો એકદમ અત્યારે હાઈડ આવી થઈ જશે। તો આપણે આ બંને કોમ્બિનેશન સાથે કરી જે 5 ml અને 25 mlનું સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ। અને જો આવું વરસાદી વાતાવરણ હોય મિત્રો વાદળછાયું તો વરસાદની બીક હોય તો કોઈ પણ સારી કંપનીનું આપણે જે 5 ml તરીકે કોઈ સ્ટીકર આપણે ભેગું નાખી દેવાનું એટલે દવાને ઉતારવાનું કામ ઝડપથી અને સારું કરતું હોય છે, જેથી કરીને જો વરસાદ આવી જાય 2-3 કલાકમાં તો આપણને દવા આપણી ફેલ જતી હોતી નથી મિત્રો। તો મિત્રો ખાસ 40-45 દિવસે પહેલો છંટકાવ કરવો, આ મેં તમને દેખાડી દવાનો જે કોમ્બિનેશન સારામાં સારું છે। અને જો જરૂર પડે તો 12 થી 15 દિવસે બીજો પણ આનો રાઉન્ડ આપણે લેવો જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મિત્રો મળે। તો આવા જ ખેતીના આવનો વિડીયો સાચા અને સચોટ માહિતીવાળા જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને વિઝિટ કરતા રહો મિત્રો। જે આપણે અનુભવ અને ખાસ કરીને જે આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ એ જ આપણે જણાવતા હોઈએ છીએ। તો વિડીયોમાં આટલું જ, અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો આવા જ અવનો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો ચેનલમાં બન્યા રહો।